પહેલગામ હુમલાના 15 દિવસ પછી ભારતે પાકિસ્તાન અને પીઓકેમાં 9 આતંકવાદી ઠેકાણાઓ પર હવાઈ હુમલા કર્યા. આ હુમલા બુધવારે રાત્રે 1:30 વાગે ઓપરેશન સિંદૂર હેઠળ બહાવલપુર, મુરીદકે, મુઝફ્ફરાબાદ, બાગ, કોટલી, સિયાલકોટ, ભીમબેર સહિતના ઠેકાણે કરવામાં આવ્યા. અહેવાલો અનુસાર ભારતે આ હુમલા માટે સ્કાલ્પ ઇજી મિસાઇલનો ઉપયોગ કર્યો છે, જેનું કોડ નેમ સ્ટોર્મ શેડો છે. આ મિસાઇલની વિશેષતા શું છે, જાણો ભાસ્કર એક્સપ્લેનરમાં. સ્કાલ્પ ઇજી એ લાંબા અંતરની એર લોન્ચ ક્રૂઝ મિસાઇલ છે. તે ફ્રાન્સ અને બ્રિટન દ્વારા ડેવલપ કરવામાં આવી છે. ભારતે તેને રાફેલ ફાઇટર પ્લેન સાથે ખરીદી છે. લગભગ 1300 કિલો વજનની આ મિસાઇલ હવાથી જમીન પર પ્રહાર કરી શકે છે અને તેની ગતિ સબસોનિક એટલે કે અવાજની ગતિ કરતા થોડી ઓછી છે. હવે ચાલો જાણીએ કે સ્કાલ્પ મિસાઇલની 4 મુખ્ય વિશેષતાઓ શું છે. પ્રથમ લક્ષણ, છુપી રીતે એન્ટ્રી એટલે કે સ્ટેલ્થ. તેના એરોડાયનેમિક અને સપાટ આકારને કારણે તેનો રડાર ક્રોસ સેક્શન ખૂબ નાનો છે. આ કારણે દુશ્મનના રડાર તેને શોધી નથી શકતા. તેના બાહ્ય સ્તરને એવી રીતે ડિઝાઇન કરવામાં આવ્યું છે કે તે રડાર વેવ્સને એબ્ઝોર્બ કરી લે છે. ઇન્ફ્રારેડ સિગ્નેચર ઓછા હોવાને કારણે દુશ્મન તેને શોધી શકતો નથી. દુશ્મનને ત્યાં સુધી જાણ નથી થતી જ્યાં સુધી મિસાઇલ ટાર્ગેટની નજીક નથી પહોંચી જતી. લાંબી દૂરીથી હુમલા. સ્કાલ્પ ઇજી લગભગ 500. આખો વિડિયો જોવા માટે ડાઉનલોડ કરો દિવ્ય ભાસ્કર એપ.